જય માતાજી ભાઈ. જય માતાજી. શું નામ તમારું? જસુભાઈ ભાવુભાઈ મકવાણા. જસુભાઈ કયું ગામ? ઉમેજ. ઉમેજ તાલુકો ઉના, ને જિલ્લો ગીર સોમનાથ. ગીર સોમનાથ. તો જસુભાઈ, તમને તમારા શરીરમાં કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો ભાઈ? કમરનો પ્રોબ્લેમ હતો, ગાદી ખસી ગઈ હતી. કમરનો પ્રોબ્લેમ હતો, કમરનો પ્રોબ્લેમ. ગાદી ખસી ગઈ હતી. હા બોલો. 2021માં મેં કોરોનામાં રાજકોટમાં ઓપરેશન કરાવ્યું હતું. એ પછી હમણાં 2-4 મહિના પહેલા એ પાછી પ્રોબ્લેમ આવી. મતલબ 2021માં તમે રાજકોટમાં ઓપરેશન કરાવ્યું હતું? 2024માં પાછી મને કમરનો પ્રોબ્લેમ આવ્યો. એટલે 2021માં તમે ઓપરેશન કરાવ્યા પછી સારું થઈ ગયું હતું. હા, હા. પાછું 2024માં ફરીથી પાછો આનો આ જ પ્રોબ્લેમ થયો. થયો. તો મારે તમને પૂછવું એ છે કે 2024માં તમને જે પ્રોબ્લેમ થયો તો એ સમય દરમિયાન તમને શું તકલીફ થતી હતી? ત્યારે મને પગમાં મતલબ હાલું ને ત્યારે ખાલી સડી જતી હા, અને કમરમાં દુખતું. ઓકે. એટલે ત્યારે રાજકોટ બતાવ્યું હતું કે ભાઈ 5મા મણકાનું ઓપરેશન લેસર થી આવશે. લેસર થી 5મા મહિનાનું ઓપરેશન ત્યારે મેં આવશે. ઓપરેશન કરાવ્યું હતું. એ પછી મને સંપૂર્ણ સારું થઈ ગયું હતું. એટલે આમ તકલીફ તમને એવી થતી કે તમે બહુ અત્યારે જેમ બેઠા છો એવી રીતે બેસી શકાતું? બેઠી ન શકતો અને ચાલી ન શકતો. ચાલી ના શકતા, બેસી ના શકતા, હા, હા. ઉભા રહી શકતા તમે કમ્પ્લીટલી? હા, એમ ઉભા રહી શકતો, પણ જાજી વાર ઉભું ને એટલે પગમાં ખાલી ચડીને બેઠવાનું આ બધી તકલીફ થાય છે. તકલીફ થતી. તો અમારા દર્શક મિત્રોને બતાવવાનું છે કે જે અમારા પેશન્ટ છે એમનો આ પોતાનું જ ઇલેક્ટ્રોનિક સ્ટોર છે, જેની અંદર ભાઈ જે કહે છે કે 1 કલાક પણ કામ કરવું એ અઘરું હતું. મતલબ કેટલા સમય સુધી તમામ 5-10 મિનિટ ઉભા રહી શકતા, પછી બેસી જવું પડતું બેસી હતું? જવું. હાલવા ચાલવામાં ઓછી તકલીફ, ઉભામાં ઓછી તકલીફ, પણ હા, બેઠું કે હાલું ને હા. એના બધું કળે. અને બહુ મતલબમાં મારી પ્રોબ્લેમ એવી હતી કે હું સહન જ નતો કરી. સહન નહોતા કરી પેન શકતા. કિલર થી જ મારે દિવસો કાઢવા પડતા. પેઇન કિલર લેવી જ પડતી હતી. કામ પર આવવું હોય ને કામ કરવું હોય એટલે પેઇન કિલર લો તો જ તમે આ કામ કરી શકતા હતા. તો અત્યારે ત્યારે તમને ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કીધું હતું? 2024માં તમે જયારે બતાવ્યું ત્યારે છે મેં ઓપરેશન કરાવી લીધું હતું. ત્યારે તમે ઓપરેશન કરાવી લીધું હતું? પછી પાછું આ 2024માં હા. મતલબમાં 2021માં ઓપરેશન કરાવ્યું હતું ને 2024માં પાછો પ્રોબ્લેમ થયો એટલે ડોક્ટરને બતાવ્યું હતું. હા, તો એ સામાન્ય સમય દરમિયાન પણ પાછું ઓપરેશનનું જ કીધું હતું? હા, ત્યારે 4 મણકાનું કીધું. 4 મણકાની ગાદી ખસી ગઈ અત્યારે. હા, આજે આપણે દવા લીધી પેલા. બરાબર બરાબર. તો ત્યારે ત્યાં સુરતમાં જ બતાવ્યું હતું. હા, 3 ડોક્ટરોને બતાવ્યું, પણ 3 ડોક્ટરોનું ઈ જ રિઝલ્ટ કે ભાઈ આમાં વહેલા મોડું તમારે ઓપરેશનની શક્યતા રહેશે. ઓપરેશનની શક્યતા રહેશે. હા, હા. તો એના માટે તમે પછી ઓપરેશન પાછું કરાવ્યું? ના, ઓપરેશન નથી કરાવ્યું. નથી કરાવ્યું. ત્યારે તમને ખર્ચો કેટલો કીધો હતો? 2-2.5 લાખ 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો. તો તમે ઓપરેશન નથી કરાવ્યું. કરાવ્યું. તો અત્યારે તો જસુભાઈ તમને સંપૂર્ણપણે સારું છે? અત્યારે તો મને આમ 99.99% કમ્પ્લીટ છે એમ. મતલબ કમ્પ્લીટ થઈ ગયું છે. જે તમે આગળ તકલીફ કહેતા હતા એ તકલીફમાં અત્યારે કોઈ પણ જાતની કઈ તકલીફ નથી. તો આપણે 100% કહી શકીએ ને? હા, 100%. ઓકે. અત્યારે મને કઈ પ્રોબ્લેમ નથી. તો- નથી બેસવામાં કે જે આગળ ટૂંકમાં પ્રોબ્લેમ થતા તે માયલો કોઈ પ્રોબ્લેમ અત્યારે છે નહીં. તો આ દવા લઈને તમે ખુશ છો? હા, ખુશ છું. તો અમારા દર્શક મિત્રોને તમે બતાવજો ને કઈ દવા લીધી છે. જોઈન્ટ ફ્લેક્સર. આ છે એસ્ટોનિયા 1 કંપનીની જોઈન્ટ ફ્લેક્સર. આ છે એસ્ટોનિયા 1 કંપનીની ઓર્થો 1. આ છે એસ્ટોનિયા 1 કંપનીની કેલમેક ડી. આ 3 દવાનો કોર્સ તમે કર્યો છે. કેટલા સમય કર્યો છે? 3 મહિના. 3 મહિના. આ જે સમય ઉપર તમે દવા લેતા હતા એ સમય ઉપર તમારા શરીરમાં કોઈ જાતની કોઈ આડઅસર કે એવું કઈ? નહીં, અત્યારે તો કોઈ જાતની નથી. ત્યારે આ લીધી ત્યારે કોઈ પણ જાતની કોઈ આડઅસર નથી થઈ ને? નહીં. તો અત્યારે સંપૂર્ણપણે તમને સારું થઈ ગયું હા, છે, સારું. બરાબર ને? તો આ દવા લેવાથી તમે ખુશ છો ને? હા, ખુશ છું. તો અમારા દર્શક મિત્રોને તમે શું મેસેજ આપવા માંગો છો તમારા મુખેથી? જે કંટાળી ગયા હોય કે ભાઈ દવાખાનાથી અને ઓપરેશન નું કેતા હોય તો 100% દવા લ્યો તમે. રિઝલ્ટ મને 100% છે અને બધાને મળશે એમ. આ તમારો ખુદનો આત્મવિશ્વાસ આ બોલે મારો છે. વિશ્વાસ બોલે. તો દર્શક મિત્રો, મારે માત્ર જણાવવાનું એ છે કે આપણે અત્યાર સુધી જે દવાનો શબ્દ ઉપયોગ કર્યો તે આ કોઈ દવા નથી. માત્ર આપણા આજે 2024-2025ની આપણે જે ખાનપાન છે એ ખાનપાનની અંદર આપણને પૂરતા પ્રમાણમાં જે પોષક તત્વો નથી મળતા એના કારણે જે શરીરમાં થતી આવી નાની મોટી બીમારી એને બસ ખાલી આપણે એક ફૂડ સપ્લિમેન્ટ દ્વારા સારું કરીએ છીએ. ના કોઈ આ દવા નથી. આ દરેક વ્યક્તિ લઈ શકે છે. કોઈને પ્રોબ્લેમ ના આવે એના માટે બી લઈ શકે છે અને આવી ગયા પછી એને પ્રિવેન્ટ કરવા માટે બી લઈ શકે છે, સુધારો કરવા માટે બી લઈ શકે છે અને પહેલા જેવી કન્ડિશનમાં લાવવા માટે પણ લઈ શકે છે. તો જસુભાઈ, ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ.